આગળ ઉપર જોઈએ ગ્લુકોઝનું બંધારણ. ગ્લુકોઝના બંધારણમાં ખરેખર તો ગ્લુકોઝનું બંધારણ સાબિત કરવાનું છે. જો કે આપણે તો જાણીએ છીએ ગ્લુકોઝનું બંધારણ કેવું છે, જે હું સાઈડમાં દર્શાવું છું. તો ગ્લુકોઝનું સ્વીકારાયેલ બંધારણ કંઈક આવું છે. આલ્ડિહાઇડ સમૂહ છે પહેલા નંબરના કાર્બન ઉપર, પછી OH આ ગ્લુકોઝનું બંધારણ જે આપણે જાણીએ છીએ. પરંતુ આપણો જે ટોપિક ભણવાનો છે તેના માટે આપણે એવું સ્વીકારીશું કે ગ્લુકોઝનું બંધારણ આવું છે તે આપણે જાણતા નથી. ખરેખર સાબિત કરવાનું છે કે ભાઈ હા, ગ્લુકોઝનું બંધારણ આવું છે. આપણે સાબિત કરવાનું છે કે ગ્લુકોઝના બંધારણમાં 6 કાર્બનની એક સરળ શૃંખલા છે. પહેલા કાર્બન ઉપર આલ્ડિહાઇડ સમૂહ હાજર છે. 2 થી માંડીને 5 નંબરના કાર્બન પર દ્વિતીયક આલ્કોહોલ એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ હાજર છે અને 6થા નંબરના કાર્બન ઉપર પણ OH સમૂહ હાજર છે. તેવું આપણે સાબિત કરવાનું છે. જેના માટે રાસાયણિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીશું, આપણે રાસાયણિક ગુણધર્મોનો ઉપયોગ કરીશું. પરંતુ સૌ પ્રથમ જો હું વાત કરું તો જ્યારે કોઈ સંયોજન, નવું સંયોજન મળી આવે તો તેનું બંધારણ કેવું છે તે જાણવા માટે સૌપ્રથમ તો નવું જે કોઈ અજ્ઞાત સંયોજન છે તેમાં તત્વોની પરખ કરવી પડે. ધોરણ 11માં આપણે તત્વોની પરખ કસોટીઓ જોઈ હતી. કાર્બનિક સંયોજનનું જે પ્રકરણ હતું હાઇડ્રોકાર્બનનું, તેમાં આપણે તત્વોની પરખ કસોટીઓ જોઈ હતી. તો સૌપ્રથમ તો કોઈ અજ્ઞાત સંયોજન મળી આવે ત્યારે તેમાં તત્વોની પરખ કરવામાં આવે. તો ગ્લુકોઝ હાલ આપણા માટે અજ્ઞાત છે તેમ સમજીએ. તો આ અજ્ઞાત સંયોજનના તત્વોની પરખ કરતા માલુમ પડ્યું કે તેમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એમ ગ્લુકોઝ આ 3 તત્વોનું બનેલું સંયોજન છે તેવું માલુમ પડ્યું. તો તત્વોની પરખ કરી માલુમ પડ્યું કે ગ્લુકોઝ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એમ 3 તત્વોનું બનેલું છે. તત્વોની પરખ થઈ ગયા બાદ સંયોજનમાં તત્વોનું ટકાવાર પ્રમાણ, પ્રતિશત પ્રમાણ નક્કી કરવામાં આવે, જે ભારમાપક પૃથ્થકરણ પદ્ધતિઓથી કરવામાં આવે છે, જેની પણ ધોરણ 11માં આપણે ચર્ચાઓ કરેલી. તો જો તત્વોની પરખ થઈ જાય, તત્વોનું ટકાવાર પ્રમાણ દળથી ટકાવાર પ્રમાણ નક્કી થઈ જાય, તો યાદ કરો ધોરણ 11 પ્રકરણ 1, જો અજ્ઞાત સંયોજનમાં તત્વો કયા છે તેની ખબર હોય અને તેનું ટકાવાર પ્રમાણ ખબર હોય તો પ્રમાણ સૂચક સૂત્ર મેળવી શકાય. પ્રકરણ 1 ધોરણ 11. તો ગ્લુકોઝનું પ્રમાણ સૂચક સૂત્ર મેળવવામાં આવ્યું કે ભાઈ ગ્લુકોઝનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે, તો કે CH2O છે. હવે ત્યારબાદ અજ્ઞાત પદાર્થ ગ્લુકોઝ તેનો અણુભાર નક્કી કરવામાં આવ્યો. હવે અણુભાર નક્કી કરવાની પદ્ધતિઓ કઈ, તો કે ધોરણ 12માં પ્રકરણ 2 દ્રાવણો, તેમાં ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન, અભિસરણ દબાણ, બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. આ પદ્ધતિઓ દ્વારા અજ્ઞાત પદાર્થના અણુભાર પણ શોધી શકાય છે. તો ગ્લુકોઝનો અણુભાર શોધાયો કે ભાઈ ગ્લુકોઝનો અણુભાર કેટલો, તો કે 180 ગ્રામ પ્રતિ મોલ. તો જો પ્રમાણ સૂચક સૂત્ર તમે જાણતા હો, અણુભાર જાણતા હો, તો અણુસૂત્ર પણ જાણી શકાય. યાદ કરો ધોરણ 11 પ્રકરણ 1. તો આ રીતે ગ્લુકોઝનું અણુસૂત્ર નક્કી કરવામાં આવ્યું કે ગ્લુકોઝનું અણુસૂત્ર છે એ C6H12O6 છે.
પરંતુ તત્વોની પરખ, ભારમાપક પૃથ્થકરણ દ્વારા સંયોજનમાં તત્વોનું ટકાવાર પ્રમાણ, પ્રમાણસૂચક સૂત્ર અને તેના પરથી અણુભાર પરથી અણુસૂત્ર જાણવાથી એટલી ખબર પડી કે ગ્લુકોઝ છે તેનું અણુસૂત્ર C6H12O6 છે. પરંતુ આ બધી પદ્ધતિથી એ ના ખબર પડે કે ગ્લુકોઝમાં કયા સમૂહ આવેલા હશે, આ જે કાર્બન છે એ શું ચક્રીય રચના ધરાવતો હશે કે સરળ કાર્બનની શૃંખલા હશે કે શાખાયુક્ત કાર્બનની શૃંખલા હશે, વળી ઓક્સિજન અને હાઇડ્રોજન કઈ રીતે જોડાયેલા હશે કાર્બન સાથે. આ બધી માહિતી એ હમણાં જે ચર્ચા કરી તેના પરથી મળતી નથી. તત્વોની પરખ કસોટી, સંયોજનમાં તત્વોનું ટકાવાર પ્રમાણ અને અણુભાર પરથી અણુસૂત્ર, ખાલી આટલું જ જાણવા મળે. ગ્લુકોઝ છે તેનું બંધારણીય સૂત્ર જાણવું હોય તો કઈ રીતે જાણવું, હવે આપણે તેની ચર્ચા કરીશું કે ગ્લુકોઝનું બંધારણ જાણવું. તો બંધારણીય સૂત્ર જાણવાની વાત છે. તો હાલ આપણે એવું સમજીશું કે ગ્લુકોઝનું બંધારણ આવું છે તે આપણે જાણતા નથી. મેં માત્ર રેફરન્સ માટે લખેલું છે. હવેની જે પ્રક્રિયાઓ છે તે સમજવા માટે રેફરન્સ માટે લખેલું છે. આપણને તો બસ એટલી જ ખબર છે હવે કે ભાઈ આ ગ્લુકોઝ છે જેનું અણુસૂત્ર C6H12O6 છે. બંધારણ આપણે જાણતા નથી. આપણે સાબિત કરવાનું છે કે ભાઈ હા ગ્લુકોઝનું બંધારણ કંઈક આવું છે. બરાબર? ઓકે. તો સૌપ્રથમ ગ્લુકોઝની સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ સાથેની પ્રક્રિયા. ગ્લુકોઝની સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ સાથેની પ્રક્રિયા કરતા ગ્લુકોઝનું રિડક્શન થઈ અને નોર્મલ હેક્સેન મળ્યો. નોર્મલ હેક્સેન તમે જાણો છો મિત્રો કે CH3 CH2 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 4 વખત અને CH3. નોર્મલ હેક્સેન. તો ગ્લુકોઝની સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ સાથેની પ્રક્રિયાથી નોર્મલ હેક્સેન મળ્યો, જે સાબિત કરે છે કે ગ્લુકોઝમાં 6 કાર્બનની સરળ શૃંખલા હોવી જોઈએ. તમે કહેશો કઈ રીતે સાબિત કરે છે? અરે નોર્મલ હેક્સેન મળે છે નિપજ તરીકે. નોર્મલ હેક્સેનમાં 6 કાર્બનની સરળ શૃંખલા છે. હા, નોર્મલ હેક્સેનમાં 6 કાર્બનની સરળ શૃંખલા છે. તો જો નોર્મલ હેક્સેનમાં 6 કાર્બનની સરળ શૃંખલા મળી જે નિપજ છે ગ્લુકોઝની, તો ગ્લુકોઝમાં પણ 6 કાર્બનની સરળ શૃંખલા હોવી જ જોઈએ. કારણ કે સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ તો માત્ર રિડક્શન કરતા તરીકે વર્તે છે, બીજો કોઈ શૃંખલામાં એ ફેરફાર કરી શકે તેમ નથી. તો ગ્લુકોઝના સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ સાથેની પ્રક્રિયાથી નોર્મલ હેક્સેન મળતો હોય તો સાબિત થાય છે કે ગ્લુકોઝમાં પણ 6 કાર્બનની સરળ શૃંખલા હોવી જોઈએ. બસ આ આપણી પહેલી પ્રક્રિયા. જો કે તમને ક્રમ નંબર 2 બતાવેલો છે ટેક્સ્ટ બુકમાં. ઓકે, પહેલા ક્રમે તો ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 છે તે બતાવેલું છે. તો ગ્લુકોઝની સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ સાથેની પ્રક્રિયાથી મળતો નોર્મલ હેક્સેન સાબિત કરે છે કે ગ્લુકોઝમાં 6 કાર્બનની સરળ શૃંખલા હોવી જોઈએ. ઓકે, ચલો ગ્લુકોઝમાં 6 કાર્બનની સરળ શૃંખલા સાબિત થઈ ગઈ. હવે હાલ હું આ સૂત્ર કાઢી નાખું છું કારણ કે આપણે જાણતા નથી, બંધારણીય સૂત્ર આપણે જાણતા નથી. તો પહેલી આ જે પ્રક્રિયા છે તેના પરથી આટલું સાબિત થાય છે કે ગ્લુકોઝમાં જે 6 કાર્બન છે તે 1 2 3 4 5 અને 6 કાર્બનની સરળ શૃંખલા છે. બસ આટલું સાબિત થાય છે, બીજું કશું જ સાબિત નથી થતું પહેલી પ્રક્રિયા ઉપરથી. હવે બીજી પ્રક્રિયા કે ભાઈ ગ્લુકોઝની પ્રક્રિયા C6H12O6 અણુસૂત્ર તો આપણે જાણીએ છીએ, બંધારણ નથી જાણતા તેમ માનવાનું છે. તો આ ગ્લુકોઝ છે તેની પ્રક્રિયા હાઇડ્રોક્સિલ એમાઇન સાથે કરતા NH2OH સાથે કરતા ગ્લુકોઝ મોનોઓક્સાઇડ મળે છે. જુઓ મિત્રો, હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્સાઇડ આપવો તે ખરેખર ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ
કે કીટો સમૂહની સાબિતી દર્શાવે છે. યાદ કરો મિત્રો, આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો NH2OH સાથે ઓક્ઝાઇમ આપે છે, જે આપણે પ્રકરણ 12 માં જોયું હતું. તો ગ્લુકોઝ છે એ NH2OH સાથે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ગ્લુકોઝ મોનોઓક્સાઇમ આપે છે, જે સાબિત કરે છે કે ગ્લુકોઝમાં કાં તો આલ્ડિહાઇડ સમૂહ હોવો જોઈએ કાં તો કીટો સમૂહ હોવો જોઈએ. ગ્લુકોઝ મોનોઓક્સાઇમ નું સૂત્ર આવું છે મિત્રો. સૌપ્રથમ હું ગ્લુકોઝ બતાવું છું, પછી ઓક્સાઇમ બતાવું. તો આ છે ગ્લુકોઝ, સી ડબલ બોન્ડ O H, પેલા કાર્બન ઉપર આલ્ડિહાઇડ છે, પછી CHOH એવું 4 વખત છે, બરાબર ને? તો CHOH 4 ટાઈમ્સ અને NH2OH. આ ગ્લુકોઝ છે, એને ટૂંકમાં આમ રજૂ કરી શકો તમે. હવે આ ગ્લુકોઝની પ્રક્રિયા હાઇડ્રોક્સિલ એમાઇન સાથે થાય તો આ H2 ને O, H2O છે દૂર કરી નાખીએ. જો કે તમે જાણો છો કે ખરેખર પહેલા યોગશીલ પ્રક્રિયા થાય છે, કેન્દ્રાનુરાગી યોગશીલ, ત્યારબાદ H2O દૂર થાય છે, જે આપણે પ્રકરણ 12 માં જોયું હતું, આલ્ડિહાઇડ અને કીટોનની હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયા. તો આ H2 અને O, H2O દૂર થાય અને કાર્બન સાથે આ નાઇટ્રોજન ડબલ બોન્ડથી જોડાય NOH બને. આ H2 અને અહીંથી O, આલ્ડિહાઇડનો O, ઓક્સિજન દૂર થયો, H2O દૂર થઈ અને NOH ડબલ બોન્ડ, કાર્બન ડબલ બોન્ડ NOH, આ ગ્લુકોઝ મોનોઓક્સાઇમ ઓક્સાઇમ મળે છે. આ ઓક્સાઇમ મળે છે જે સાબિત કરે છે કે ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ સમૂહ હોવો જોઈએ, કારણ કે NH2OH સાથે ઓક્સાઇમ આપવો તે ઘટના જ દર્શાવે છે કે ગ્લુકોઝમાં કાર્બોનિલ કાર્બન હાજર હોવો જોઈએ, કાં તો આલ્ડિહાઇડ સમૂહ હોવો જોઈએ કાં તો કીટોન સમૂહ હોવો જોઈએ. કારણ કે NH2OH સાથે ઓક્સાઇમ આપવો તે આલ્ડિહાઇડ કે કીટોન સમૂહની લાક્ષણિક પ્રક્રિયા છે. તો ગ્લુકોઝ NH2OH સાથે ઓક્સાઇમ આપે છે, મોનોઓક્સાઇમ, તે સાબિત કરે છે કે ગ્લુકોઝમાં એક આલ્ડિહાઇડ અથવા તો એક કીટોન સમૂહ હોવો જોઈએ, બરાબર? બીજી વસ્તુ, વળી ગ્લુકોઝ છે તેની પ્રક્રિયા HCN સાથે કરવામાં આવે તો તે યોગશીલ પ્રક્રિયા આપે છે. મિત્રો, HCN સાથેની યોગશીલ પ્રક્રિયા પણ આલ્ડિહાઇડ કે કીટોન સમૂહની સાબિતી સૂચવે છે. યાદ કરો પ્રકરણ 12, આલ્ડિહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયામાં HCN સાથેની પ્રક્રિયા આવી હતી. આપણે ભણ્યા હતા કે આલ્ડિહાઇડ અને કીટોન સમૂહ ધરાવતા સંયોજનો ખૂબ જ સરળતાથી HCN સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. તો ગ્લુકોઝ HCN સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે, જે સાબિત કરે છે કે ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ કે કીટો સમૂહ હોવો જોઈએ. કઈ નિપજ બને HCN સાથેની યોગશીલ પ્રક્રિયાથી તે વાત કરું તો સૌપ્રથમ હું અહીં ગ્લુકોઝ દર્શાવું છું. C ડબલ બોન્ડ OH, આલ્ડિહાઇડ સમૂહ, CHOH 4 વખત અને CH2OH. હવે HCN સાથે ગ્લુકોઝ યોગશીલ પ્રક્રિયા આપશે તો આ દ્વિબંધ તૂટશે C ડબલ બોન્ડ O નો, અને H જે છે તે ઓક્સિજન સાથે જોડાશે અને CN છે તે કાર્બન સાથે જોડાશે. તો આ બન્યો ગ્લુકોઝ સાયનોહાઇડ્રીન. તો ગ્લુકોઝ સાયનોહાઇડ્રીન આપે છે, સાયનોહાઇડ્રીન. તો HCN સાથેની યોગશીલ પ્રક્રિયાથી સાયનોહાઇડ્રીન આપવું તે આલ્ડિહાઇડ કે કીટોન સમૂહની લાક્ષણિક પ્રક્રિયા છે. તો આ બંને પ્રક્રિયા સૂચવે છે કે ગ્લુકોઝમાં કાં તો આલ્ડિહાઇડ સમૂહ હોવો જોઈએ કાં તો કીટોન સમૂહ હોવો જોઈએ. તો પહેલેથી વાત કરીએ કે આપણે ગ્લુકોઝનું અણુસૂત્ર જાણીએ છીએ, બંધારણ જાણતા નથી. તે બંધારણ આપણે ઇનડાયરેક્ટ રાસાયણિક પ્રક્રિયાઓ પરથી જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો ગ્લુકોઝ છે તેની સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ સાથેની પ્રક્રિયાથી નોર્મલ હેક્સેન મળે છે, જે સાબિત કરે છે કે ગ્લુકોઝમાં 6 કાર્બનની સરળ શૃંખલા હોવી જોઈએ. તો 6 કાર્બનની સરળ શૃંખલા સાબિત થઈ ગઈ. હવે ગ્લુકોઝ HCN સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે અને NH2OH સાથે ઓક્સાઇમ આપે છે, જે સાબિત કરે છે કે ગ્લુકોઝમાં કાં તો આલ્ડિહાઇડ સમૂહ અથવા તો કીટોન સમૂહ હોવો જોઈએ. હવે જુઓ મિત્રો, જો ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ સમૂહ હાજર હોય ને તો તે કાં આ છેડાના કાર્બન ઉપર હાજર હોય અથવા આ છેડાના કાર્બન ઉપર હાજર હોય, બરાબર? અને જો કીટોન સમૂહ હાજર હોય તો આ 1, 2, 3 અને 4 પૈકી કોઈ એક કાર્બન પર કીટોન સમૂહ હોવો જોઈએ, બરાબર?
તો તે આપણે ધારણા કરી રહ્યા છીએ અત્યારે. હજી કન્ફર્મ નથી કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ છે કે કીટો સમૂહ છે, પણ તે બાબત સ્પષ્ટ છે કે કાં આલ્ડીહાઇડ સમૂહ હોવો જોઈએ કાં કીટો સમૂહ હોવો જોઈએ. કારણ કે NH2OH સાથે ઓક્ઝાઇમ આપવો તે પણ આલ્ડીહાઇડ અને કીટો સમૂહની લાક્ષણિક પ્રક્રિયા છે, અને HCN સાથે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપવી એ પણ આલ્ડીહાઇડ અને કીટોન સમૂહની લાક્ષણિક પ્રક્રિયા છે. તો એટલી બાબત કન્ફર્મ આપણે થઈ ગઈ છે કે ગ્લુકોઝમાં 6 કાર્બનની સરળ શૃંખલા હોવી જોઈએ, પ્રક્રિયા 1 અને પ્રક્રિયા 2 કે જેમાં 2 પેટા પ્રક્રિયાઓ આપી છે તેના પરથી સાબિત થાય છે કે ગ્લુકોઝમાં કાં આલ્ડીહાઇડ ને કાં કીટોન સમૂહ હોવો જોઈએ. હવે આપણે જે પ્રક્રિયા જોવાના છીએ તે કન્ફર્મ કરશે મિત્રો કે ગ્લુકોઝમાં કીટોન નહીં પરંતુ આલ્ડીહાઇડ સમૂહ જ હાજર છે. તો પ્રક્રિયા નંબર 3. પ્રક્રિયા નંબર 3 ગ્લુકોઝની પ્રક્રિયા C6H12O6 ગ્લુકોઝની પ્રક્રિયા Br2 જળ બ્રોમિન જળ સાથે કરવામાં આવે. મિત્રો બ્રોમિન જળ તે ખૂબ જ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. તે એટલો નિર્બળ ઓક્સિડેશન કરતા છે જે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરી શકે છે પરંતુ કીટોનનું નહીં મિત્રો. બ્રોમિન જળ જેવો નિર્બળ ઓક્સિડેશન કરતા આલ્ડીહાઇડ સમૂહનું ઓક્સિડેશન થઈ શકે, કીટોનનું નહીં. કહેવાનો અર્થ છે કે બ્રોમિન જળ આલ્ડીહાઇડ સંયોજનનું ઓક્સિડેશન કરી કાર્બોક્સિલિક એસિડ બનાવશે પરંતુ કીટોન સંયોજનનું ઓક્સિડેશન કરી શકશે નહીં. તો ગ્લુકોઝનું ઓક્સિડેશન બ્રોમિન જળ વડે કરવામાં આવ્યું તો ગ્લુકોઝનું ઓક્સિડેશન થયું અને ગ્લુકોનિક એસિડ મળ્યો મિત્રો. ગ્લુકોનિક એસિડ કે જેનું બંધારણ આવું છે. હું પહેલા ગ્લુકોઝનું બંધારણ આપું છું કે આ ગ્લુકોઝ છે, CHO આલ્ડીહાઇડ, CHOH 4 વખત અને CH2OH. આમ તો આપણે જાણીએ છીએ ને આ બંધારણ છે એટલે. હવે ગ્લુકોઝનું ઓક્સિડેશન બ્રોમિન જળ દ્વારા થતા આલ્ડીહાઇડ સમૂહનું ઓક્સિડેશન થઈ અને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય છે અને આ છે ગ્લુકોનિક એસિડ મિત્રો. ગ્લુકોનિક એસિડ. તો અહીં શું તર્ક લગાવીશું આપણે તર્ક લગાવીશું કે ગ્લુકોઝ છે તેનું ઓક્સિડેશન બ્રોમિન જળ દ્વારા થયું અને ગ્લુકોનિક એસિડ મળ્યો જે સાબિત કરે છે કે ગ્લુકોઝમાં કીટોન નહીં આલ્ડીહાઇડ સમૂહ જ હોવો જોઈએ. કારણ કે જો કીટો સમૂહ હોત તો બ્રોમિન જળ દ્વારા ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈ શક્યું ના હોત. તો આ 3 પ્રક્રિયા હવે શું સાબિત કરે છે તો કે પહેલી પ્રક્રિયા ગ્લુકોઝમાં 6 કાર્બનની સરળ શૃંખલા સાબિત કરે છે કે ભાઈ ગ્લુકોઝમાં આ રીતે 6 કાર્બનની સરળ શૃંખલા હોવી જોઈએ. ઓકે. બીજી પ્રક્રિયા શું સાબિત કરે છે કે ગ્લુકોઝમાં કાં તો આલ્ડીહાઇડ અથવા કાં તો કીટો સમૂહ હોવો જોઈએ. ત્રીજી પ્રક્રિયા કન્ફર્મ કરે છે કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ જ હોવો જોઈએ. હવે મિત્રો આલ્ડીહાઇડ સમૂહ હોય તો એ તો છેડે હોવાનો, કાં તો આ છેડે કાં તો આ છેડે. ચલો અહીં હું આ છેડે લખું છું. ચલો આ 3 પ્રક્રિયા ઉપરથી એટલું સાબિત થયું કે ગ્લુકોઝમાં 6 કાર્બનની સરળ શૃંખલા છે અને પહેલા નંબરના કાર્બન ઉપર આલ્ડીહાઇડ સમૂહ આવેલો છે. હજી તો ઘણું સાબિત કરવાનું બાકી છે. આગળ જોઈએ. આની સાથે એક બીજી વાત પણ કરી દઉં મિત્રો કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ છે અને તેથી બ્રોમિન જળ દ્વારા તેનું ઓક્સિડેશન થઈ ગ્લુકોનિક એસિડ બને છે. તદુપરાંત તમે એવું પણ કહી શકો કે ગ્લુકોઝ નું ઓક્સિડેશન ટોલન્સ પ્રક્રિયક દ્વારા પણ થઈ શકે છે. યાદ કરો મિત્રો ટોલન્સ પ્રક્રિયા. ટોલન્સ પ્રક્રિયક માત્ર ને માત્ર આલ્ડીહાઇડ સંયોજનનું ઓક્સિડેશન કરી શકે છે અથવા તો બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે આલ્ડીહાઇડ સંયોજનો ટોલન્સ પ્રક્રિયકનું રિડક્શન કરી શકે છે. કીટો સંયોજનો નથી કરી શકતા. એટલે કે રજત દર્પણ કસોટી ટોલન્સ કસોટી આલ્ડીહાઇડ યુક્ત સંયોજનો આપે છે, કીટો સંયોજનો આપતા નથી. તો ગ્લુકોઝ ટોલન્સ કસોટી પણ આપે છે જે સાબિત કરે છે કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ જ હોવો જોઈએ, કીટો સમૂહ નહીં. આગળ ગ્લુકોઝ ફાહેલિંગ કસોટી પણ આપે છે. ગ્લુકોઝ ફાહેલિંગ પ્રક્રિયક સાથે
લાલ અવક્ષેપ આપે છે. ફેહલિંગ પ્રક્રિયક પણ એવો નિર્બળ ઓક્સિડેશન કરતા છે જે આલ્ડિહાઇડ સમૂહનું ઓક્સિડેશન કરી શકે, કીટોનનું નહીં. અથવા તો ઉલટું બોલું તો એમ બોલી શકાય કે આલ્ડિહાઇડ સંયોજનો ફેહલિંગ પ્રક્રિયકનું રિડક્શન કરી શકે છે, કીટો સંયોજન નથી કરી શકતા. તો ટૂંકમાં બ્રોમિન જળ, ટોલન્સ પ્રક્રિયક, ફેહલિંગ પ્રક્રિયક એવા નિર્બળ ઓક્સિડેશન કરતા છે જે આલ્ડિહાઇડ સમૂહનું ઓક્સિડેશન કરી શકે, કીટોનનું નહીં. અને આ ત્રણેય એટલે કે બ્રોમિન જળ, ટોલન્સ પ્રક્રિયક, ફેહલિંગ પ્રક્રિયક એ ગ્લુકોઝનું ઓક્સિડેશન કરી ગ્લુકોનિક એસિડ આપે છે, જે સાબિત કરે છે કે ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ સમૂહ જ હોવો જોઈએ, કીટોન નહીં. હવે બ્રોમિન જળ દ્વારા ઓક્સિડેશન થવું આલ્ડિહાઇડનું, ટોલન્સ પ્રક્રિયક દ્વારા આલ્ડિહાઇડનું ઓક્સિડેશન થવું ને રજત દર્પણ મળવો, અને ફેહલિંગ પ્રક્રિયક દ્વારા આલ્ડિહાઇડનું ઓક્સિડેશન થઈ અને લાલ અવક્ષેપ મળવા, આ તમામ પ્રક્રિયાઓ પ્રકરણ 12 આપણે શીખ્યા હતા કે આ તમામ પ્રક્રિયા, ત્રણેય પ્રક્રિયા આલ્ડિહાઇડ સંયોજનો આપે છે, કીટો સંયોજન નથી આપતા. તો આના પરથી સાબિત થાય છે કે ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ સમૂહ હોવો જોઈએ, કીટોન નહીં. આગળ વધું છું. આગળ ચોથી પ્રક્રિયા કે ભાઈ ગ્લુકોઝ C6H12O6 ગ્લુકોઝ એનું એસિટિલેશન કરવામાં આવે એસિટિક એનહાઇડ્રાઇડ CH3CO2O. યાદ કરો મિત્રો, એસિટિલેશન, એસિટાઇલ સમૂહ દાખલ થવો, COCH3 સમૂહ દાખલ થવો, COCH3 સમૂહ દાખલ થવો, C ડબલ બોન્ડ CH3. એસિટાઇલ સમૂહ દાખલ કરવા માટે એસિટિક એનહાઇડ્રાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ વાપરવામાં આવતો હોય છે. તો ગ્લુકોઝની એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા થતા ગ્લુકોઝનો પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન મળે છે. શા માટે તે સમજાવું. જુઓ, ગ્લુકોઝમાં પહેલા કાર્બન ઉપર આલ્ડિહાઇડ છે. ઓકે, આપણે જાણીએ છીએ કે બાકીના બધા જ કાર્બન ઉપર આવા ચાર છે. ઓકે, CHOH, ચલો સરખી રીતે લખું છું, CHOH, પછી એક CHOH ઉલટો છે ત્રીજા નંબરના કાર્બન ઉપર, એ બધી વાતો કરશું આપણે. પછી ચોથા નંબરના કાર્બન ઉપરનો CHOH, પાંચમા નંબરનો કાર્બન, ઓકે, અને આ છઠ્ઠો કાર્બન CH2OH. હવે ગ્લુકોઝ છે એટલે આ ગ્લુકોઝ છે, તેની એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરતા ગ્લુકોઝનો પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન મળે છે. શું કામ મળે છે તમને કહું કે OH સમૂહનો જે હાઇડ્રોજન છે ને તેનું વિસ્થાપન આના એસિટાઇલ સમૂહ દ્વારા થાય, એસિટિક એનહાઇડ્રેટના એસિટાઇલ સમૂહ દ્વારા. તો COCH3, અહીંથી પણ H દૂર થઈ COCH3. ઓકે, અહીંથી પણ H દૂર થઈ COCH3. ગ્લુકોઝ પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન કહેતા નિપજ. આ ગ્લુકોઝ પેન્ટા એસિટેટ છે. ગ્લુકોઝની પ્રક્રિયા એસિટિક એનહાઇડ્રેટ સાથે થતા ગ્લુકોઝ પેન્ટા એસિટેટ મળે છે, જે સાબિત કરે છે કે ગ્લુકોઝમાં 5 OH સમૂહ હોવા જોઈએ, તો જ પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન મળે. કારણ કે OH સમૂહનો હાઇડ્રોજનનું વિસ્થાપન COCH3 સમૂહ દ્વારા થાય તો આ બને. તો આ પ્રક્રિયા પરથી સાબિત થાય છે કે ગ્લુકોઝમાં 5 OH સમૂહ હોવા જોઈએ. ઓકે, ચલો હવે પહેલેથી વાત કરું તો પહેલી પ્રક્રિયા ઉપરથી શું સાબિત થયું? ગ્લુકોઝમાં 6 કાર્બનની સરળ શૃંખલા હોવી જોઈએ. નંબર 2, આ પ્રક્રિયા ઉપરથી સાબિત થયું કે ગ્લુકોઝમાં કાં તો આલ્ડિહાઇડ અથવા કીટોન સમૂહ હોવો જોઈએ. બ્રોમિન જળ સાથેના ઓક્સિડેશન દ્વારા ગ્લુકોનિક એસિડનું બનવું સાબિત કરે છે કે ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ સમૂહ જ હોવો જોઈએ. હવે આલ્ડિહાઇડ સમૂહ હોય તો છેડે જ હોવાનો, તે પણ કન્ફર્મ છે. અને ગ્લુકોઝનો પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન મળ્યો, જે સાબિત કરે છે કે ગ્લુકોઝમાં 5 OH સમૂહ હોવા જોઈએ, અને તે પણ જુદા જુદા કાર્બન પર.
તો દરેક કાર્બન પર એક OH સમૂહ હોવો તે પણ સાબિત થાય છે. અહીં પણ OH સમૂહ. તો ભાઈ બાકી શું વધે છે? તો કે બાકી તો હાઇડ્રોજન વધે છે, તો અહીં હાઇડ્રોજન મૂકી દો. ચલો, બાકી જે વેલેન્સી કાર્બનની વધે તો હાઇડ્રોજન મૂકી દો, તો થઈ ગયું C6H12O6. આમ તો લગભગ સાબિત થઈ ગયું છે, પણ હજુ એક સરસ મજાની પ્રક્રિયા છે, તેને સમજીએ. એના માટે મારે આ વસ્તુ દૂર કરવી પડે એમ છે, એટલે દૂર કરું છું. તો ગ્લુકોઝની પ્રક્રિયા ગ્લુકોઝનું ઓક્સિડેશન નાઇટ્રિક એસિડ દ્વારા કરવામાં આવે. HNO3 નાઇટ્રિક એસિડ. ગ્લુકોઝ C6H12O6 નાઇટ્રિક એસિડ દ્વારા ગ્લુકોઝનું ઓક્સિડેશન કરતા મળે છે સેકેરિક એસિડ. શા માટે તે તમને કહું. જુઓ, ગ્લુકોઝનું બંધારણ આવું છે તે તો તમે જાણો જ છો. આમ તો આપણે જાણીએ જ છીએ ને કે આવું બંધારણ છે. ઓકે, હવે નાઇટ્રિક એસિડ દ્વારા ઓક્સિડેશન કરો તો એકચ્યુઅલી ગ્લુકોઝમાં શું છે મિત્રો? જો એક આલ્ડીહાઇડ સમૂહ છે. આ 1, 2, 3 ને 4 દ્વિતીયક આલ્કોહોલ સમૂહ છે અને આ પ્રાથમિક આલ્કોહોલ છે. હવે નાઇટ્રિક એસિડ દ્વારા ઓક્સિડેશન એક આલ્ડીહાઇડનું થાય અને પ્રાથમિક આલ્કોહોલનું થાય. દ્વિતીયકનું ના થાય મિત્રો. દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન મુશ્કેલ છે, તમે જાણો છો, પ્રકરણ 11. તો આલ્ડીહાઇડ સમૂહનું ઓક્સિડેશન થઈને અહીં કાર્બોક્સિલિક એસિડ બને અને પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ અહીં કાર્બોક્સિલિક એસિડ બને. આને કહેવામાં આવે છે સેકેરિક એસિડ. તો જુઓ, ગ્લુકોઝનું ઓક્સિડેશન નાઇટ્રિક એસિડ વડે થતા સેકેરિક એસિડનું બનવું સાબિત કરે છે કે ગ્લુકોઝમાં એક પ્રાથમિક આલ્કોહોલ હોવો જોઈએ. શા માટે એક? કારણ કે અહીં COH મળ્યો. અહીં જે મળ્યો એ તો આલ્ડીહાઇડ હતો એટલે મળ્યો. એ તો અગાઉ કન્ફર્મ થઈ ચૂક્યું હતું. બરાબર? ફરીવાર વાત કરું મિત્રો. ગ્લુકોઝનો પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન બતાવે છે કે ગ્લુકોઝમાં 5 OH હોવા જોઈએ. હવે 5 પૈકી 4 દ્વિતીયક છે અને 1 પ્રાથમિક છે. તે અહીં સાબિત થાય છે કે ગ્લુકોઝનું ઓક્સિડેશન નાઇટ્રિક એસિડ વડે કરતા સેકેરિક એસિડ મળે છે, જે સાબિત કરે છે કે આ છેડે પ્રાથમિક આલ્કોહોલ હતો, આ છેડે આલ્ડીહાઇડ હતો, એ તો અગાઉ સાબિત કર્યું. તો બાકી વચ્ચે દ્વિતીયક OH સમૂહ હોવા જોઈએ. તો આમ ગ્લુકોઝનું અલ્ટિમેટલી આ બંધારણ સાબિત થાય છે. આ બધી જ પ્રક્રિયાઓથી ગ્લુકોઝનું આવું બંધારણ સાબિત થાય છે મિત્રો. ખાસ અગત્યની બાબત કે ગ્લુકોઝનું આ બંધારણ સાબિત થાય છે કે ભાઈ ગ્લુકોઝમાં એક કાર્બન ઉપર CHO આલ્ડીહાઇડ સમૂહ, પછી CHOH 4 વખત અને CH2OH. આ તમામ પ્રક્રિયાઓ પરથી ગ્લુકોઝનું આ બંધારણ સાબિત થાય છે. પરંતુ ગ્લુકોઝનું જે વાસ્તવિક બંધારણ છે તે આપણે આમ લખીએ છીએ કે ભાઈ હાલો આ CH2OH. ઓકે, એ તો બરાબર જ હતું પહેલાંય તે. પણ આ ત્રીજા નંબરના કાર્બનનો OH ઉલટો છે, તેનો વિન્યાસ HOH નો ઉલટો છે, તે આ પ્રક્રિયાઓ પરથી ખરેખર ખ્યાલ આવતો નથી. એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે અવકાશ રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરી અને આવું ગ્લુકોઝનું સૂત્ર સૂચવ્યું. એને માત્ર ગ્લુકોઝનું નહીં, એણે ગ્લુકોઝ, ગ્લુકોનિક એસિડ અને સેકેરિક એસિડના બંધારણીય સૂત્રો, વિન્યાસ, તેમાં સમૂહોના જે વિન્યાસ છે તે દર્શાવ્યા કે ભાઈ ગ્લુકોઝનો વિન્યાસ આવો છે, આવું ગ્લુકોઝનું આ બંધારણ છે. પછી ગ્લુકોનિક એસિડ, તો કે ભાઈ ગ્લુકોનિક એસિડ છે એ આવું છે, બંધારણ ધરાવે છે. 1, 2, 3, 4, 5 અને છઠ્ઠો કાર્બન આ ગ્લુકોનિક એસિડનું બંધારણ છે અને સેકેરિક એસિડનું આ ગ્લુકોનિક એસિડ છે અને સેકેરિક એસિડનું બંધારણ આ છે. ઓકે, આ સેકેરિક એસિડ છે. આ 3 બંધારણો એમિલ ફિશરે સૂચવેલા છે, જેમાં ત્રીજા કાર્બનના HOH નો વિન્યાસ અન્ય બધા કાર્બનના HOH ના વિન્યાસ કરતા ઉલટો જણાય છે. આ એમિલ ફિશરે સૂચવેલું સૂત્ર છે, જે સ્વીકાર્ય બનેલું છે ગ્લુકોઝ માટે. ઓકે, તો આ ગ્લુકોઝનું અણુસૂત્ર
આ સેકેરિક એસિડ, અહીંયા CH2OH લખો તો ગ્લુકોનિક એસિડ. ઓકે, આ બંધારણીય સૂત્રો કે જેમાં HOH ના વિન્યાસ એમિલ ફિશરે સૂચવેલા છે તે મુજબ દર્શાવેલા છે અને તે સ્વીકાર્ય ગ્લુકોઝનું બંધારણ છે. હવે આગળ ઉપર વાત કરીએ તો આ બધી પ્રક્રિયા ઉપરથી ગ્લુકોઝનું બંધારણ તો મહદઅંશે સાબિત થઈ ગયું, પરંતુ હવે ગ્લુકોઝ કે જેમાં કિરાલ કાર્બન છે, અસમ કાર્બન છે, એટલે ગ્લુકોઝ પ્રકાશ ક્રિયાશીલ છે, તેમાં જે વિન્યાસ દર્શાવવાની વાત છે તે સમજીએ. તો જુઓ, ગ્લુકોઝનું આ જે બંધારણ છે આલ્ડીહાઇડ સમૂહ છે પેલા કાર્બન ઉપર, અહીં OH ત્રીજા કાર્બનનો વિન્યાસ ઉલટો છે, ઓકે, આ ગ્લુકોઝનું બંધારણ છે. હવે આ ગ્લુકોઝમાં આ કાર્બન કિરાલ છે, કાર્બન નંબર આપો તો 1 2 3 4 5 6, તો કાર્બન નંબર 2 3 4 અને 5 એ કિરાલ કાર્બન છે, અસમ કાર્બન છે, જેથી કરીને ગ્લુકોઝ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે. હવે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો હોય તેમાં આપણે સૌપ્રથમ તો વાત કરું કેપિટલ ડી અને કેપિટલ એલ નામકરણ નક્કી કરતા હોઈએ છીએ. અને યાદ કરો મિત્રો પ્રકાશ ક્રિયાશીલતાની વાત કે કેપિટલ ડી વિન્યાસ અને કેપિટલ એલ વિન્યાસને સ્મોલ ડી સ્મોલ એલ સાથે કોઈ લેવા દેવા નથી. સ્મોલ ડી અને સ્મોલ એટલે શું? ડેક્સ્ટ્રો અને લીવો, દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું જે જમણી બાજુ કોણાવર્તન કરે તે દક્ષિણ ભ્રમણીય કહેવાય અને ડાબી બાજુ કોણાવર્તન કરે તે વામ ભ્રમણીય કહેવાય. તો આ ગ્લુકોઝ દક્ષિણ ભ્રમણીય છે કે વામ ભ્રમણીય તે તો પોલરીમીટરમાં પ્રયોગ કર્યા પછી ખબર પડશે, પણ એ હકીકત છે કે જો આ દક્ષિણ ભ્રમણીય હશે તો તેનો પ્રતિબિંબી તે વામ ભ્રમણીય ચોક્કસપણે હશે. યાદ આવ્યું? ઓકે. હવે કેપિટલ ડી અને કેપિટલ એલ નામકરણ તે H અને OH ના વિન્યાસ પર આધારિત છે. યાદ કરો મિત્રો, લેક્ટિક એસિડને વાત ઉપરથી આપણે આખી વાત સમજ્યા હતા કે આ લેક્ટિક એસિડ છે. હવે તેનું OH જમણી બાજુ અને H ડાબી બાજુ હોય તો એને આપણે કેપિટલ ડી વિન્યાસ કહેતા, ડી લેક્ટિક એસિડ, અને તેનું પ્રતિબિંબી જેમાં OH અને H નો વિન્યાસ ઉલટાઈ જાય તો તેને આપણે કેપિટલ એલ લેક્ટિક એસિડ કહેતા હતા. અને હા, ત્યારે વાત કરી હતી કે આ કેપિટલ ડી સ્મોલ ડી જ હોય એટલે કે ડેક્સ્ટ્રો જ હોય તેવું જરૂરી નથી. તે સ્મોલ એલ હોઈ શકે, તે વામ ભ્રમણીય હોઈ શકે, પરંતુ તે હકીકત છે કે કદાચ આ દક્ષિણ ભ્રમણીય હોય તો તેનો પ્રતિબિંબી ચોક્કસપણે વામ ભ્રમણીય હોય, આ વામ ભ્રમણીય હોય તો તેનો પ્રતિબિંબી ચોક્કસપણે દક્ષિણ ભ્રમણીય હોય, તે હકીકત છે. હવે કેપિટલ ડી કેપિટલ એલ નામકરણમાં આપણે કિરાલ કાર્બનના H અને OH ના વિન્યાસ છે તેને ધ્યાને લેતા હતા કે ભાઈ OH જમણી બાજુ તો કેપિટલ ડી અને OH ડાબી બાજુ તો કેપિટલ એલ. તો પછી આ ગ્લુકોઝને શું ગણીશું? તો તે પ્રશ્ન એટલે ઊભો થાય કે આ કાર્બન કિરાલ છે, તેના HOH નો વિન્યાસ જોઈને નક્કી કરશું કે આ કાર્બનના HOH નો વિન્યાસ નક્કી કરશું કે આ કાર્બનના HOH નો વિન્યાસ જોઈને નક્કી કરશું, કેપિટલ ડી કેપિટલ એલ, કે આના વિન્યાસ જોઈને નક્કી કરીશું? આ પ્રશ્ન ઉપસ્થિત થાય. અને પ્રશ્ન ઉપસ્થિત થવો એટલે વાજબી છે કે અહીં તો કોઈ પ્રોબ્લેમ નથી, તમે આ કાર્બન કે આ કાર્બન ગમે એનો HOH જો હોય તો સમાન દિશામાં છે, બરાબર, પણ આ કાર્બનનો વિન્યાસ ઉલટો છે. હવે જો આ કાર્બનને ધ્યાને રાખો ને તો OH ડાબી બાજુ છે તો કેપિટલ એલ કહેવો પડે, અને આ બધા કાર્બનના વિન્યાસમાં જોવો તો OH જમણી બાજુ છે તો કેપિટલ ડી કહેવો પડે. કહેવું શું આને કયો ગ્લુકોઝ ગણવો? કેપિટલ ડી ગણવો કે એલ ગણવો? ફરીવાર કહું છું કે તમે આ કાર્બન અને આ કાર્બન એના OH ને જુઓ છો તો તે જમણી બાજુ છે તો કેપિટલ ડી કહી શકાય, પણ આ કાર્બનનો OH ડાબી બાજુ છે તો કેપિટલ એલ કહેવો પડે. કહેવું શું? તો તમે કહેશો કે ભાઈ સંખ્યાની દ્રષ્ટિએ આ જીતી જાય. ના, આમાં સંખ્યા જોવાની ના હોય. આની પાછળનો એક તર્ક તમને બતાવું કે કેપિટલ ડી હોવું કે કેપિટલ એલ હોવું
હોવું તે ગ્લિસરાલ્ડિહાઇડના વિન્યાસ પરથી નક્કી થયેલું છે. ગ્લિસરાલ્ડિહાઇડ અને ગ્લિસરાલ્ડિહાઇડ આ છે મિત્રો, આ ગ્લિસરાલ્ડિહાઇડ છે. લો આલ્ડોટ્રાયોઝ આ ગ્લિસરાલ્ડિહાઇડ છે અને આ ગ્લિસરાલ્ડિહાઇડ છે એનો OH જમણી બાજુ છે કિરાલ કાર્બનનો, એટલે આને ડી ગ્લિસરાલ્ડિહાઇડ કહેવાય. ડી ગ્લિસરાલ્ડિહાઇડ. અને આ થયો એલ ગ્લિસરાલ્ડિહાઇડ, તેનો પ્રતિબિંબી. ઓકે, આ થયો એલ ગ્લિસરાલ્ડિહાઇડ. અને વળી જે ડી ગ્લિસરાલ્ડિહાઇડ છે તે દક્ષિણ ભ્રમણીય પણ માલુમ પડ્યું, એટલે સ્મોલ ડી અથવા તો પ્લસ કહું તો પણ ચાલે. સ્મોલ ડી ની બદલે આપણે પ્લસ પણ કહીએ છીએ. તો આ ડી પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ છે. તો સ્વાભાવિક છે આ એલ માઇનસ ગ્લિસરાલ્ડિહાઇડ હોવાનો તેનો પ્રતિબિંબી. હવે ગ્લિસરાલ્ડિહાઇડમાં CH2OH ઉપરનો જે કાર્બન છે એ કિરાલ કાર્બન છે, એટલે આ વિભાગને ધ્યાને લેવામાં આવે છે કે આ OH જમણી બાજુ તો કેપિટલ ડી અને આ OH ડાબી બાજુ તો કેપિટલ એલ. એમ ગ્લુકોઝમાં પણ કેપિટલ ડી કેપિટલ એલ વિન્યાસ નક્કી કરવા માટે CH2OH ઉપરના કાર્બનનો વિન્યાસ આ આટલો ભાગ છે ને એ કેપિટલ ડી કેપિટલ એલ નામકરણ માટે ધ્યાને લેવામાં આવે છે. બાકીના કાર્બનના HOHના વિન્યાસ ગમે તે બાજુ હોય તેને ધ્યાને લેવાના થતા નથી. માનક તરીકે કેપિટલ ડી કેપિટલ એલ નામકરણના માનક તરીકે ગ્લિસરાલ્ડિહાઇડને સ્વીકારવામાં આવેલો છે. તો ગ્લિસરાલ્ડિહાઇડના CH2OH ઉપરના કાર્બન જે કિરાલ કાર્બન છે એનો OH જમણી બાજુ તો કેપિટલ ડી, ઉલટું હોય તો કેપિટલ એલ. એમ અહીં પણ CH2OH નો ઉપરનો કાર્બન એટલે કે ગ્લુકોઝનો 5 નંબરનો કાર્બન એનો વિન્યાસ જોવાનો છે. બાકીના બધાના વિન્યાસ જે બાજુ હોય તેની સાથે કોઈ લેવા દેવા નથી, કેપિટલ ડી કેપિટલ એલ નામકરણને. ઓકે, તો આ 5 નંબરના કાર્બનનો OH જમણી બાજુ છે એટલે આને કહીશું આપણે ડી ગ્લુકોઝ. અને આનો પ્રતિબિંબી કયો થશે? એલ ગ્લુકોઝ. એટલે આને આમ ઉલટાવી દો, આ બધા HOH વિન્યાસ ઉલટાવી દો, એલ ગ્લુકોઝ થશે. અને વળી આ જે ડી ગ્લુકોઝ છે તે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું જમણી બાજુ કોણાવર્તન કરતો માલુમ પડેલો છે, એટલે પ્લસ પણ છે, ડી પ્લસ ગ્લુકોઝ. અને આનો પ્રતિબિંબી તે હશે એલ માઇનસ ગ્લુકોઝ, CHOH. ઓકે, તો આ પ્રતિબિંબી છે. આ છે એલ માઇનસ ગ્લુકોઝ. આ બધા HOH જો ઉલટાવી નાખ્યા, આના પણ ઉલટાવી નાખ્યા, આ ઉલટાવી નાખ્યા, આ ઉલટાવી નાખ્યા. ઓકે, આ છે એલ માઇનસ ગ્લુકોઝ. ગ્લુકોઝમાં કાર્બન નંબર 2 થી માંડીને 5 કિરાલ કાર્બન છે. 5મા નંબરના કાર્બનના HOHના વિન્યાસ પરથી કેપિટલ ડી કેપિટલ એલ નામકરણ નક્કી કરવામાં આવે છે. ને પ્લસ છે કે માઇનસ છે તો ધ્રુવીભૂત પ્રકાશના તળનું કઈ બાજુ કોણાવર્તન કરે તેના પર આધાર રાખે છે. પરંતુ પ્રયોગ કરતા માલુમ પડેલું છે કે કેપિટલ ડી જે છે વિન્યાસ એ પ્લસ છે, એટલે કે દક્ષિણ ભ્રમણીય છે, તો તેનો પ્રતિબિંબી ફરજિયાત વામ ભ્રમણીય જ હોવાનો. તો આ થઈ વાત ગ્લુકોઝના બંધારણની. હવે છતાં પણ ગ્લુકોઝના બંધારણમાં અમુક ડિસ્પ્યુટ ઊભા થયા. કયા ડિસ્પ્યુટ ઊભા થયા? તો કે હમણાં વાત કરી કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ છે, તો ગ્લુકોઝ NH2OH સાથે ઓક્ઝાઇમ આપતો હતો. એ આલ્ડીહાઇડ સમૂહ અને કીટો સમૂહની લાક્ષણિક પ્રક્રિયા હતી. NH2OH સાથે ઓક્ઝાઇમ આપે છે, HCN સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. એટલે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ કે કીટોન સમૂહ હોવો જોઈએ. અને વળી ગ્લુકોઝ છે એ બ્રોમિન જળ સાથે ઓક્સિડેશન પામી ગ્લુકોનિક એસિડ આપતો હતો, તો ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ આપણે કન્ફર્મ કર્યો. છતાંય ગ્લુકોઝ આલ્ડીહાઇડ સમૂહની અમુક લાક્ષણિક પ્રક્રિયા નહોતો આપતો. એટલે ત્યાં વાંધો પડ્યો કે ભાઈ ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ હોય તો આલ્ડીહાઇડ સમૂહની તમામ લાક્ષણિક પ્રક્રિયાઓ મળવી જોઈએ,
પણ ગ્લુકોઝ આલ્ડિહાઇડ સમૂહની અમુક લાક્ષણિક પ્રક્રિયા નહોતો આપતો, જેમ કે ગ્લુકોઝ સ્કીપ બેઝ એટલે સ્કીપ કસોટી નહોતો આપતો. હવે તે આલ્ડિહાઇડ અને કીટોન સમૂહની લાક્ષણિક પ્રક્રિયા છે, યાદ કરો પ્રકરણ 12. તો ગ્લુકોઝ છે તે સ્કીપ કસોટી નહોતો આપતો અને ગ્લુકોઝ એને HSO3 સાથે યોગશીલ પ્રક્રિયા નહોતો આપતો. હવે આલ્ડિહાઇડ અને કીટો સમૂહ ધરાવતા સંયોજનો સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા આપવા જ જોઈએ, કોઈ સવાલ નથી. ગ્લુકોઝ શું કામ નથી આપતો? આ પ્રશ્ન ઉપસ્થિત થયો. વળી આપણે ગ્લુકોઝનો પેન્ટાએસિટેટ વ્યુત્પન્ન જોયો. હવે ગ્લુકોઝનો પેન્ટાએસિટેટ છે એ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા નથી આપતો. બાકી ગ્લુકોઝના પેન્ટાએસિટેટ વ્યુત્પન્નમાં આપણે બંધારણ દોર્યું હતું, એમાં આલ્ડિહાઇડ સમૂહ તો યથાવત જ હતો, એમાં ક્યાં કોઈ ખલેલ પહોંચી હતી? ગ્લુકોઝ પેન્ટાએસિટેટમાં ઉપર પહેલા કાર્બન ઉપર તો CHO હતો જ ને. તો તે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા આપવો જોઈએ, કારણ કે આલ્ડિહાઇડ સમૂહ તો છે ગ્લુકોઝ પેન્ટાએસિટેટમાં. છતાંય ગ્લુકોઝ પેન્ટાએસિટેટ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્ઝાઇમ આપતો નહોતો. ગ્લુકોઝ આપતો હતો, ગ્લુકોઝનો પેન્ટાએસિટેટ નહોતો આપતો, જે સાબિત કરે છે કે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ તકલીફ છે. અને વળી ગ્લુકોઝના બે સ્વરૂપો મળે છે, આલ્ફા અને બીટા સ્વરૂપો, જે પણ સૂચવે છે કે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ઉણપ છે. આ ગ્લુકોઝનું જે બંધારણ સાબિત થયું એમાં ક્યાંક ઉણપ છે. તે શું છે તે આપણે આવતા લેક્ચરમાં જોઈશું.